આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા થોડા દિવસો અગાઉ હોબાળો મચાવવામાં આવ્યો હતો। 12થી વધુ નર્સિંગ કોલેજના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 373 વિદ્યાર્થીઓ પૈકી 229 વિદ્યાર્થીઓ એડલ્ટ હેલ્થ નર્સિંગ 2 નામના વિષયમાં નાપાસ હતા। વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સંકુલમાં પહોંચી ઉગ્ર રજૂઆત કરી હોબાળો મચાવ્યો હતો। રજૂઆત કરવા પહોંચેલા વિદ્યાર્થીઓના ટોળાએ રીચેકિંગના નામે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા ખંખેરતી હોવાનો આક્ષેપ કર્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે એબીવીપીના વિદ્યાર્થી આગેવાનો સાથે અમારા સંવાદદાતાએ વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જોડાયા છે એબીવીપીના પ્રમુખ શ્રી તિલક પટેલ સાથે અને આપણે જાણીશું કે ગઈકાલે જે એસપી યુનિવર્સિટીમાં આટલો મોટો જે હડતાલ કે શું કહેવાય કે સ્ટ્રાઇક થયેલી સ્ટુડન્ટ્સની, એનું આખું ગંભીર વિષય ગઈકાલે તો આપણે જોયું કે બધા ચિલ્લમ ચોટમાં જતા અને બધી બોલાબાલી ચાલતી હતી, પણ આજે આપણે એમનું એક શાંતિપૂર્ણ એક સ્ટેટમેન્ટ લઈશું કે આખિરમાં એ વસ્તુ હતી શું। ગઈકાલે જે યુનિવર્સિટીની અંદર આપ સૌએ જોયું હશે કે 200 કરતાં વધારે વિદ્યાર્થીઓ દ્વારા એક યુનિવર્સિટી ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો। હોબાળાનું મુખ્ય કારણ એ હતું કે એ નર્સિંગના વિદ્યાર્થીઓ 373 વિદ્યાર્થીઓમાંથી 261 વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા। પર્ટિક્યુલર એક જ સબ્જેક્ટની અંદર એ 261 વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓએ વારંવાર યુનિવર્સિટીમાં રજૂઆત કરી, એક વખત વાઇસ ચાન્સેલરને લેખિતમાં રજૂઆત કરી। વાઇસ ચાન્સેલર દ્વારા કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં ના આવતા વિદ્યાર્થીઓએ આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો। જ્યારે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે યુનિવર્સિટીના પ્રશાસનના લોકો એ વિદ્યાર્થીઓને સરખો જવાબ ના આપતા વિદ્યાર્થીઓએ એબીવીપીનો સંપર્ક કર્યો હતો। એબીવીપીને સંપર્ક કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તૈયારીમાં ત્યાં પહોંચ્યું અને એ વિષયને સમજ્યો અને વિષય સાચો હતો એટલા માટે વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ સાથે હતું અને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ એક માંગ કરવામાં આવી છે કે આ વિષય વારંવાર સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઊભો થઈ રહ્યો છે અને આજથી 1.5 વર્ષ પહેલા બીકોમ 6 સેમ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર પણ આ વિષય ઊભો થયો હતો। વિદ્યાર્થી પરિષદે આને લઈને પણ મોરચો માન્યો હતો અને એ પરીક્ષા એ મોરચાને કારણે 51% જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા। ત્યારે યુનિવર્સિટીએ અમને એક બાહેધરી આપી હતી કે 50% કરતા વિદ્યાર્થીઓ જો પાસ થશે તો અમે લોકો પ્રાધ્યાપકો ઉપર એક્શન લઈશું। આજે એ જ વિષય પાછો ઊભો થયો। આજે એ વિષયને ધ્યાનમાં લઈને અમે જૂના વિષયને યાદ કરતા એમને પૂછ્યું કે તમે આ પ્રાધ્યાપકો ઉપર શું એક્શન લીધું, ત્યારે યુનિવર્સિટી પ્રશાસન પાસે કોઈ જવાબ, બસ એક જ જવાબ કે એક્શન લીધું છે, કમિટી બનાવી છે। દર વખત યુનિવર્સિટીની અંદર કમિટી જ બને છે, તો આ સરદાર પટેલ યુનિવર્સિટીનું નામ હવે વાઇસ ચાન્સેલર સાહેબે બદલીને એક કમિટી યુનિવર્સિટી બનાવી દેવું જોઈએ એવું આજે લાગે છે કે આ સ્થિતિ કે આ ઇન્સિડન્ટ બીજા કોઈ કોલેજમાં કે બીજા કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં થાય તો તમને કે એબીવીપીને કઈ રીતે વિદ્યાર્થીઓએ સંપર્ક કરવો કે કરી શકે છે કે નહીં કરી શકતા એ વિશે? કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ વિદ્યાર્થીઓ જ્યારે મુસીબતમાં હોય અથવા તો વિદ્યાર્થીઓને કોઈ પણ કોલેજમાં અથવા કોઈ પણ યુનિવર્સિટીમાં તકલીફ પડે તો ઇન્સ્ટાગ્રામ ઉપર એબીવીપી આણંદનું પેજ છે, તે પેજ ઉપર આપ મેસેજ કરશો અથવા તો પછી અમારા નંબર બધી જ જગ્યાએ અમે લોકોએ આપેલા છે। કોઈ પણ કોલેજની અંદર તમે એબીવીપી નામ લેશો કે કોઈ યુનિવર્સિટીમાં તો ઘણા બધા વિદ્યાર્થીઓ એબીવીપીના સાથે પરિચયમાં જ છે, તો એ લોકો પણ તમને અમારો નંબર પ્રોવાઈડ કરશે અને ગૂગલ ઉપર તમે જોશો તો પણ તમને અમારો નંબર મળી રહેશે। તો તિલકભાઈ, આપણે આ જે નર્સિંગનું વિષય છે જેમાં છોકરાઓ ફેલ થયા છે વિદ્યાર્થીઓ, તો એના પર એબીવીપીનું આગળનું શું સ્ટેપ છે? એબીવીપીએ માંગ કરી છે કે બુધવાર સાંજ સુધી જો વિદ્યાર્થીઓને હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ગુરુવારે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ અને એબીવીપી આ ત્રણેય સાથે મળીને યુનિવર્સિટી વિરુદ્ધમાં હવન પણ કરશે, સદબુદ્ધિ હવન કરવામાં આવશે અને યુનિવર્સિટીના સત્તાધીશોની ઓફિસોને તાળાબંધી પણ કરવામાં આવશે। તો ફૂલ એક્શન મોડ એબીવીપીનો ચાલુ થઈ શકે છે જ્યાં સુધી વિદ્યાર્થી હિતમાં આ યુનિવર્સિટી દ્વારા નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ વિષયને લઈને લડતું રહેશે। ભૂતકાળમાં પણ લડતું આવ્યું હતું, વર્તમાનમાં પણ લડે છે અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓ માટે સતત ઊભું રહેશે। અને આ વિષય પહેલાં પણ બની ચૂક્યો છે એક્સપ્લોશનમાં, તમે પણ એ વિષયની જાણ હતી તમને, અને જેટલા લોકો ફેલ થયા છે એમાંથી ઘણા બધા તમારા હિસાબેથી ટોપર પણ રહી ચૂક્યા છે। જેમ મેં વાત કરી કે આજથી 1.5 વર્ષ પૂર્વે બીકોમ 6 સેમનો વિષય બન્યો હતો, એમાં એ લોકોને પણ આવી રીતે તકલીફ હતી। જ્યારે એ વિદ્યાર્થીઓના માર્કશીટો ચેક કરવામાં આવી તો વિદ્યાર્થીઓ બધા ટોપર હતા
આ જે સેમ નર્સિંગ વિષય છે, નર્સિંગ વિષયની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ટોપર છે અને પર્ટિક્યુલર એક જ સબ્જેક્ટમાં 261 જેટલા વિદ્યાર્થીઓ ફેલ થવા એ આ કોઈ જગ્યાએ શક્ય, કોઈ બાબતથી શક્ય માની શકાય તેવી વાત જ નથી. તેથી આમાં યુનિવર્સિટી એક ખોટી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને કાલે તમે જ્યારે આટલું બધું હડતાલ કરી, આંદોલન કર્યા, તો પણ તમને વાઇસ ચાન્સેલર મળ્યા? વાઇસ ચાન્સેલરને ગરમીમાં ઊભું રહેવાની તકલીફ હતી, જેથી વાઇસ ચાન્સેલર મળ્યા અને પછી વિદ્યાર્થીઓએ એમને કેબિનમાં જવાનો રસ્તો એ ઘેરી લીધો હતો. એટલે સરને ગરમી સહન ના થઈ. આજે એ જ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 45 કરતાં વધુ ડિગ્રીની અંદર એ લોકો ત્યાં ગરમીની અંદર એ વિરોધ કરતા હતા, એમનો ન્યાય માંગતા હતા. ત્યારે એ વાઇસ ચાન્સેલર સાહેબ પોલીસ અને બાઉન્સરને આગળ કરીને ડેપ્યુટી રજિસ્ટ્રારની એસીવાળી કેબિનમાં જઈને શાંતિથી બેસી ગયા. તો વિદ્યાર્થીઓ પ્રત્યે આ એમનું વર્તન હતું. વિદ્યાર્થીઓ પ્રત્યે આ પણ વર્તન હતું. યુનિવર્સિટી દ્વારા બહેનોને લક્ષી કાર્યક્રમ કરે છે, ત્યારે ગઈકાલે બહેનો વીસી સરને પ્રશ્ન પૂછી રહી હતી, ત્યારે બહેનોને તું તડાકથી વાત કરી સાહેબે. તો એ પણ એમનું વર્તન અયોગ્ય છે. જેથી અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે વીસી સર જો આ ન્યૂઝ ચેનલ એ જોવે તો એમને એક સ્પષ્ટ વસ્તુ ધ્યાનમાં આવે કે તમે જે બહેનોને લઈને કાર્યક્રમ કરો છો, તમે એક બહેનોને તું તડાકથી વાત કરો છો, તો તમે એક વાઇસ ચાન્સેલર તરીકે આ ભાષા તમને યોગ્ય નથી લાગતી. નમસ્કાર દર્શકો, તો નવનિર્માણ ન્યૂઝ આવી ચૂક્યું છે વાઇસ ચાન્સેલર સાહેબના ઓફિસમાં અને આપણે જોયું ઘણા બધા દિવસોથી આ બધું ચાલી રહ્યું છે સ્ટ્રાઇક સ્ટુડન્ટ્સની, પણ ત્યાં આપણે જોયું કે ખાલી ચિલ્લમ શોર્ટ ને કશી સ્પષ્ટતા નથી વાતોમાં. તો આજે આપણે એમનો મત જાણીશું કે એમનું શું ઓપિનિયન છે આ બધું જે થયું અને આગળ યુનિવર્સિટીનો શું સ્ટેપ છે. સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા ચોથા સેમેસ્ટરના નર્સિંગના વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતમાં રજૂઆત હતી. અમે રજૂઆત સાંભળી છે અને શુક્રવાર સુધીમાં અમે એનો નિર્ણય કરીને એમને જવાબ આપીશું વિદ્યાર્થીઓને. અને એમ લાગશે કે વિદ્યાર્થીઓની રજૂઆત સાચી હશે તો અમે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરીશું. વિદ્યાર્થીઓ કોઈ પણ દિવસે કોઈ પણ ટાઈમે વાઇસ ચાન્સલરને મળી શકે છે, પણ જે રીતે પદ્ધતિથી એમની જે રજૂઆત હતી એ રજૂઆત એ રીતે ના કરવી જોઈએ, જેથી એમની પોતાની પણ વિશ્વવિદ્યાલયની પણ ગરિમા સચવાય અને એમની જે રજૂઆત છે સટીક થઈ શકે. અને અત્યારે કોઈ જાંચ ચાલી રહી છે કે આ બધું જે થયું છે? બિલકુલ, અત્યારે જે એમની વિદ્યાર્થીઓની જે રજૂઆત આવી એ રજૂઆત ઉપર અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને તપાસ કર્યા પછી એમાં જે કંઈ સત્ય હશે એ પ્રમાણે કરીશું ને એમાં કોઈ કદાચ કસૂરવાર પણ દેખાય તો આપણે એને જે નિયમાનુસાર થતી એ સજા કરીશું.